કેટલી વાર કહ્યું છે કે આને જેને આપી દઉં કોઈ પણ આપશે નહીં ક્યારે કોણ જાણે શું કરવું છે કોઈ જગ્યાએ સાફ સફાઈ નથી કરી આવો મમ્મી આવો મારે જેને ફરિયાદ કરવી છે તમને મેં કેટલી વાર કહ્યું કે તમે જેને આ બધું ખાનું વ્યવસ્થિત કરી આપો પણ કેમ નથી કરતા આ દિવાળીનો સમય છે બધું સાફ સફાઈ કરી નાખો ને તો મને ચીંધે છે એની કરતા તારી ઘરવાળી નથી ચીંધી શકતો કામ મેં મીરાને પણ કેટલી વાર ચીંધ્યું હશે કોણ જાણે એ કોઈના કોઈ કામમાં વ્યસ્ત હોય છે મમ્મી એટલા માટે નથી કરી શકતી અચ્છા કામમાં તો એવા કેવા વ્યસ્ત હોય છે હવે ઘરમાં આટલા જણાનું કામ કરવું હોય એમાં વ્યસ્તતા ક્યાંથી આવી ઠીક છે હું જ સાફ કરી નાખીશ બસ આમ 2 દિવસ પછી મારું વેકેશન પડી રહ્યું છે ને ત્યારે બધી સાફ સફાઈ મારી રીતે બતાવી દઈશ એ બાયડી ઘેલા તું એવું કહે છે કે હું એને હેલ્પ કરીશ સાફ સફાઈ કરવામાં પણ તારી ઘરવાળીને નથી કહી શકતો કે તું જાય જાતે કરી નાખજે મારું વેકેશન પડે એ પહેલા પણ એને હું કહી દઈશ ને મારી રીતે એ કરી નાખશે બસ બીજા કામમાંથી ઊંચા આવે ફોનમાંથી તો ઘરમાં ધ્યાન આપે ને ફોનમાં છે ફોનમાં તો શું હોય હવે થોડુંક ટાઈમ પાસ કરતી હશે કેમ બેટા બેનપણી સાથે વાત કરતી હોય તો બરાબર છે ગેમ રમતી હોય તોય બરાબર છે પણ જો લફરાવાળારે વાત કરતી હોય ને મમ્મી આ કેવી વાત કરો છો તમે કેવી વાત કરો છો એટલે મીરા અને લફડું હા અરે વહુ છે તમારી અને તમે એના માટે બહુ છે કે દીકરી હોય ગમે તે હોય પણ માણસનો પગ ફરે અને વાત ફરે ને ત્યાં ખબર પડી જાય નહીં મમ્મી તમારી ભૂલ થતી હશે એટલે તારી માની ભૂલ થાય અરે એ તો ઘણીવાર ફોન લઈને બેઠી હોય તો એમાં કઈ એવી શંકા થોડી કરવાની હોય કે કોઈની સાથે લફડું હશે એનું એ ભાઈ ગાંડી નથી મેન્ટલ નથી હું કે હોસ્પિટલમાંથી લેવાને હું ગાંડા કાઢું છું બરાબર બોલી રહી છું કે તારી મીરાને કોઈ સાથે લફડું છે અને ફોન આવે ને ત્યારે હું ગમે ત્યાં આજુબાજુ હોય તો મારાથી છટકીને બહાર વાત કરવા જાય છે જો એવું કાંઈક હોત તો પછી મારી સામે વાત ન કરે મમ્મી કોઈક વાર છે ને આપણે આપણા પર્સનલ એક્સપિરિયન્સ જ્યારે વાત કરતા હોઈએ ત્યારે લેવા માટે થઈને બહાર જતા કે આવતા હોઈએ છીએ તો આવું મીરા કરતી હોય તો એમાં કઈ શંકા કરવાની વાત થોડી છે મમ્મી 100%ની વાત સાચી છે લોઢામાં લીટો હોય મારી શંકા એટલે બસ મમ્મી જરા માપમાં એટલે પોતાની બાયડીની વાત કરી એટલા માટે તું મને કહે છે માપમાં તો તમને જ કહું ને આવી રીતે ઘરની લક્ષ્મીને આબરૂ ઉછાળતા તમને શરમ નથી આવતી લક્ષ્મી એને કહેવાય કે ઘરનું વિચારીને બેસે અરે ઘરનું વિચારીને તો બેઠી છે બિચારી હવે થોડો સમય ફોનમાં વાત શું કરી લીધી તમે તો તમારા મનમાં આવ્યું એ બધું કહેવા લાગી કલાક સુધી વાત કરે છે હા તો કરતી હોય એના પપ્પાનો કે એના ભાઈનો ફોન આવ્યો હોય તો વાત કરતી હોય એમાં શું ખોટું છે અચ્છા જાને મન જાનું આ છે તે છે ડાર્લિંગ આ બધું આવું બધું બેનપણીને કહેતી હશે મસ્તી મજાક કરતી હોય કોઈની સાથે તો શું એને પણ સિરિયસલી લઈ લેવાનું આપણે વાહ દેવાંગ વાહ દીકરો તો તારા જેવો ચોરુકા ગુલામ અને સાસુમાં હોય ને તો તમારી જેવા જે વાતે ને વાતે મારી પત્નીના ચરિત્ર ઉપર શંકાઓ કર્યા શંકાની વાત કરે છે શંકા તો એની પર જ જાય કે જે આડાવડા રસ્તે જાતું હોય ને આડું પગલું ભરતું હોય અને તારી ઘરવાળી ભરે છે પ્રૂફ લાવીને બતાવી દો તમારી પાસે કોઈ પ્રૂફ હશે સબૂત હશે ને તો હું તમારી વાત માનીશ બાકી સબૂત વગર હું કોઈની વાત ક્યારેય માનવાનો નથી અને આમ પણ મારી પત્ની કેવી છે કેવી નથી ને એ વાત હું બહુ બરાબર રીતે જાણું છું એટલે મને સમજાવવાની કોઈ જરૂર નથી મમ્મી બરાબર એટલે તું એવું કહેવા માંગ્યા છે કે મારી માં જે કહે છે મારી માં સંગાત કરે છે બધી જ ખોટી મને લાગતું જ તું આ દિવાળી આવી પણ ફટાકડા કેમ નથી ફૂટતા હા આજે ફૂટ્યા હવે વાંધો નહીં આવે મમ્મી હવે મને લાગે છે કે આપણી દિવાળી બેસતું વર્ષ બધું સારું જ જશે અને જ્યાં સુધી તારી ઘરવાળી ઘરમાં રહેશે ને ત્યાં દિવાળી નહીં ફટાકડા નહીં પડે સીધી હોળી આવશે હા તો હોળી કરવી હોય ત્યાં હોળી જ આવે બીજું કઈ કેવી રીતે આવે ખોટો ટાઈમ પાસ કરું છું તમારી પાસે ઊભો રહીને માનવાના તો છો નહીં એક વખત પસ્તાઈશ દેવાંગ અને મારી વાત ધ્યાન રાખજે કે તારી ઘરવાળી ચારિત્રહીન છે ને છે એ જોઈ લઈશું તમે તમારું કામ બતાવો હા આખો સપ્તાહે થતી હોય ત્યાં કંઈક તાર મમ્મી લઈ જતી હોય કા હું કામ કંઈક જ્ઞાન મળે કંઈક વાતું થાય કોઈ કારે હળે મળે આવીને મીરાનું માથું ખાય છે ને કોઈ આવે ઘરમાં પપ્પા વાત એમ છે કે આપણે પાણીને આપણી સામે મૂકી રાખીએ ને તો એનાથી પાણી પીવાય નહીં જાય ને એનાથી નવાય નહીં જાય એના માટે પાણી પીવું પડશે ને કાં તો નાહવું પડશે પણ સામે મૂકવાથી કંઈ નહીં થાય એમ મમ્મીનું એવું જ છે શું મમ્મીને એવું છે કે મમ્મી તો જ્ઞાનનો ભંડાર છે બરાબર એટલે બાપ દીકરી બે મારી વાતો કરતા હશો તમારી જ વાતો કરતા હતા હા
પપ્પા કહેતા હતા કે મમ્મીને સપ્તાહમાં લઈ જાય એમ. સપ્તાહમાં મારે જવાની જરૂર નથી, પણ જેને મોકલાવાની છે ને એને મોકલાવો. માસીની વાત કરો છો? માસીને રીચા માસીને જવાનું છે સપ્તાહમાં. અરે રીચા માસીને શું કામ છે પણ સપ્તાહમાં આવે? એ ઘરમાં એ સપ્તાહ જ કરે છે. ઓ એના જોગાણી, બસ થઈ ગયું તમારું. કેટલા વખતથી કહું છું, મારી વાત કોઈ માને છે? ઈ હર્ષા માસીનું કહે છે. શું તમે પણ પપ્પા? હર્ષા આની માસી બેનું જેટલી છે ને ડઝન તો બેનું સમજ્યા. રાધી માસી, હર્ષા માસી, કામિની માસી, નેહા માસી, પછી એક ઓલી ફાલ્ગુની માસી હમણાં નવી બનાવી. તમારા લવારા બંધ કરો. જે વાત કરવા આવી છું ને એ વાત મારી સાંભળો. બોલ બોલ હું વાત કરીશ તારા ભાઈ. બાપ દીકરીને કઈ ધંધો જ નથી. બધી મારી બહેનોની વાત કરી છે, પણ ઘરમાં જે થાય છે ને એનું ધ્યાન રાખો. પપ્પા કઈ ભૂલી ગયા છો તમે? કેમ કે ફૂલ પારો છટકેરો છે મમ્મીને. હદ છે. કોણ જાણે મારી વાત કોઈને માનવા તૈયાર જ નથી. એક જોરુકા ગુલામ. ખબર નથી પડતી કે બાયડી ઘેરો ક્યારે બંધ થાય. અરે આ બુલબુલ હું છે? તમારા છોકરાને સમજાવી દેજો દેવલાને કે હું જે કહું છું ને એ બધી વાત સાચી છે. પણ કઈ વાત એ તો અમને કયો. તમને કે અમારે શું સમજાવું જો? એ જ કે એની બાયડી જે કરે છે એ બધું કહું છું તો મારો દીકરો એમ કહે છે કે મારી માં મારી બાયડી પર શંકા કરે છે. શેની શંકા? શું વાત કરો છો? મીરાઓ કેટલા વખતથી કોઈકનો ફોન આવે છે અને દૂર જઈને વાત કરે છે અને પાછો હું નજીક જાઉં તો એમ કહે છે કે બેબી પછી ફોન કરું. મારી સાસુ મારી સામે છે. હવે એવો તો કેનો ફોન આવતો હશે કે હું ત્યાં જાઉં ને ફોન મૂકી દઈ? તારું કહેવાનું શું છે? એમ તેને સુખી વાત કરીને આવે. એટલે જ કે મીરાને જ્યારે જોવા ગયા અને જે વખાણ થતા હતા કે મારી દીકરી ગાય જેવી છે, ભોળી છે, સંસ્કારી છે, એવું કાંઈ છે નહીં. પણ એવું થોડી હોય, બેબીને એવું કહેતા હોય તો કંઈક એ બીજું જ હોય. બેન નીરા તો તારી કરતા મેં છે ને વધારે દિવાળી જોઈએ છે મારા દીકરા. પણ એમાં એવું છે ને કે અત્યારે જમાનો એવો આવી ગયો છે કે આપણે ખાલી નોર્મલ ફ્રેન્ડ હોય, એમ નહીં. લેડીઝ ફ્રેન્ડ હોય ને એને બેબી કહેતા હોય. મારી વાત સાંભળો. મીરા છે ને આપણા દીકરાની વહુ કહેવાય. ચારિત્રહીન છે, ચારિત્રહીન. એટલે જ હું તને ઈ જ કહું છું કે આપણા દીકરાની વહુ છે એટલે આપણે દીકરી સમાન કહેવાય. અને દીકરી માટે આવા શબ્દો ન એના વાપરવાના. જોવાની દીકરી છે મારે, એટલે મારે વહુને દીકરી બનાવવાની કોઈ જરૂર નથી. અરે પણ એ વહુ ગણી કે દીકરી ગણી એની પાસે આવા શબ્દો વપરાય ત્યારે ચારિત્રહીન છે એટલે હું હોય એવા કે, હોય એવા કે. મમ્મી શાંત થઈ જાઓ અને તમે છે ને ભાભી હું તો એમ કહું છું કે તારી ભાભીના ઘરમાંથી કાઢી જ મૂકો. જોતી જ નથી મારે. તો કામ કોણ કરશે? પપ્પા શું બોલો છો? કામ માટે ભાભીના ઘરમાં રાખવાના છે? એમ નહીં, એને કામ કરવાનું આવશે ને તો એને ભી પડશે પાછી. મમ્મી 100 વાત ને એક વાત છે કે તમે છે ને ભાભી પર ખોટી શંકા કરી રહ્યા છો. ખોટી શંકા એટલે ભાઈ બેન બંને એમ જ કહો છો કે મારી બા ખોટી શંકા કરે છે એમ ને? ભાઈ બેન એકલા નહીં, આ તારો ધણી હોતે ને કે છે અને ખોટી શંકા છે આપણી. મીરા એવી છે જ ને, એમ જા તું જેવું કહેશું ને ચારી એવી નથી. હારા મારી ડાય છોકરી છે, સંસ્કારી છે અને તારામાં જેવા વિચાર ગંદકી ભરી છે ને એ મનમાંથી કાઢ. હું જેને તેની ઉપર શંકા કર્યા કરે છે. આ તો ઠીક, હવે આપણે અમારા લગ્ન થઈ ગયા ને વર્ષો થઈ ગયા. જ્યારે અમારા નવા લગ્ન છે ને ત્યારે કોઈક ઓફિસમાં કોકારે મારે ઓફિસમાંથી કોઈ લેડીઝનો ફોન આવે ને તોય કે આ કઈ બીજી તમે રાખી છે જો. એટલે આને છે ને પહેલાથી શંકાનો કીડો, શંકાની બીમારી કહેવાય. લેને બધા ઉપર શંકા કર્યા કરે. મને લાગે છે કે આ લોકો એમ નહીં માને. મારે બીજી આઈડિયા કરવી પડશે. મમ્મી હા, શું બડબડ કરો છો? એ જ કે તમે એ વિચારો છો ને કે મીરાને નથી કાઢવી તો કાંઈ વાંધો નહીં, પણ મેં વિચાર કર્યો છે કે આપણે ઘરમાં કોઈ કામવાળી લઈ આવીએ. અરે કામ પડે કેમ કે મીરાઓને ફોનમાં પડ્યું રહેવું હોય એટલે કામ તો કામવાળી કરી શકે ને. આપણે મૂળ જો 1 2 3 4 5 જણા છે, એમાં 3 તો લેડીઝ છે, દામિની, તું, મીરા. હવે એમાંય ભાઈ કામ મળે. હા, ખોટા ખર્ચા શું કામ કરવા છે? હવે આ નિર્ણયમાં તમે ના પાડો. હમણાં પ્રેમથી બોલતી હતી તો નહોતા માનતા. કામવાળી આવશે ને આવશે ઘરમાં. મમ્મી પણ શું કામ આવશે? પપ્પા કામવાળી આવશે. આવશે. દામિની કહે છે તો ભલે આવે, તો બીજું તારી માં કે માનવા નહીં દે કોઈનું. દેવાંગ, હા હું 15 મિનિટથી તને જોઉં છું. હા બધું કેમ બંધ છે? હું કેમ તબિયત બરોબર નથી? સુખભાઈ તમે ક્યારે આવ્યા મને તો ખ્યાલ પણ નથી. વિચારમાં હતો જરાક એટલે ખાઈ ગયું, મને અંદાજ જ ના રહ્યો. અરે વિચારમાં પણ હું કાંઈ પ્રોબ્લેમ છે? પૈસાનો પ્રોબ્લેમ છે? તબિયત નથી હારી? શું થયું છે?
પૈસાનો પ્રોબ્લેમ હોય કે પછી તબિયત સારી મોડી હોય ને તો એનું તો સોલ્યુશન આવી જાય, પણ જ્યારે ઘરનું વાતાવરણ ઠીક ના હોય ને ચાલો ત્યારે આપણે મૂંઝાઈ જઈએ કે હવે આ સમસ્યાનું સમાધાન લાવવું તો લાવવું કઈ રીતે. એટલે એવું તે શું થયું છે? વાત કરને, વાત કરે કંઈક તારું મન હળવું થાય. જો અશોક, હા એક મિનિટ, તું આ તમારે બાજુવાળા સાથે ઝઘડો ગયા નહીં ને આગલા મહિને કાંઈક થયો તો એ વાત નથી ને? સોલ્વ થઈ ગયું બધું, અને એ લોકોએ મકાન પણ ખાલી કરી નાખ્યું છે. એવું છે? વાત એ છે કે જો તું ખોટું નહીં લગાવતો દોસ્ત યાર, તું મારો તો મિત્ર સમાન છે, આપણે સાથે રહેતા હતા, અને તારા કહેવાથી જ મેં તારા સંબંધીની છોકરી એટલે કે મીરા, હવે તે કહ્યું હતું કે બહુ સારી છોકરી છે, વાંધો નહીં આવે, અને તારા કહેવા પ્રમાણે મેં લગ્ન પણ કર્યા એની સાથે. પણ હમણાં છે ને યાર થોડું વધી ગયું છે મીરાનું. વધી ગયું છે એટલે હું કઈ સમજ્યો નહીં. ફોન ઉપર આખો દિવસ વાત કર્યા કરે છે, આપણે કઈ પૂછીએ કઈ કહીએ તો સરખા જવાબ નથી આપતી, અને સાથે સાથે હવે તો મારા મમ્મીને પણ શંકાઓ જવા લાગી છે. શંકા જવા લાગી છે? સાંભળ મારો ભાઈ, હા મીરાને અને એના પરિવારને હું ઘણા સમયથી ઓળખું છું, અને એ અમારા દૂરના સગા જ થાય છે, તો એ છોકરી એવી નથી. જો આ વિચાર તું કાઢી નાખજે. સમય પ્રમાણે કોણ ક્યારે કેવું નીકળે ને એ કહી શકાય નહીં. જો મીરાને તો હું પણ સારી રીતે ઓળખું છું, પણ આજકાલ ઘટના જ એવી બની રહી છે કે મીરા કંઈક છુપાવી રહી હોય ને એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. મીરા કાક છુપાઈ રહી હોય એટલે? કોઈ એવી વાત કે જે કદાચ મને કરી નથી શકતી, અથવા તો કોઈ એવું વ્યક્તિ કે જેની સાથે મારી વાત કરાવવા નથી માંગતી. જો શું છે શું નહીં તો હું પણ નથી જાણતો, કારણ કે સત્યથી હું પણ ઘણો બધો દૂર છું. પણ જો હવે મીરા આવી કોઈ હરકત કરશે તો હવે હું ચલાવી નહીં લઉં દોસ્ત. હવે હું કડક શબ્દોમાં કહીશ અને વળતો વાર પણ કરીશ. અરે પણ મને આ વાત ઉપર વિશ્વાસ નથી આવતો. હું નો આ વાત હાચી માનું. તમે ના માનો, પણ હું તો અનુભવ કરી રહ્યો છું. જે વસ્તુ આપણી નજરની સામે બની રહી છે એને સ્વીકારવામાં કોઈ શરમ ના હોવી જોઈએ. જો હું જો આજે જ શક્ય હશે ને તો એની સાથે વાત કરીશ અને કહીશ એને કે આજે ભવાડા કરે છે ને બધા બંધ કરી દે. ના ના, એવું હશે જ નહીં એલા ભાઈ, મને એની ઉપર વિશ્વાસ છે. હા, અને હાલ હવે હું જાઉં, 8 વાગી ગયા. બેસ થોડી વાર, હજી તો આવ્યો છે તું. એ વાત સિવાયની બીજી પણ ઘણી બધી વાતો છે જે મારે કરવી છે. હા બોલ ને. મારા મમ્મી વિશે. મારા મમ્મી પણ આખો દિવસ છે ને આવી બધી માથાકૂટ કર્યા કરે છે, મને જરાય નથી ગમતું. અને ઉપરથી આ બધો ગુસ્સો મારા મમ્મી ઉપર નીકળે છે. એવું છે? આજે પણ ઝઘડો કરીને જ આવ્યો છું એટલે મૂડમાં નથી. હા પણ કાંઈ નહીં, એમ જો તું કાંઈ ઉપાધિ નહીં કરતો, બધું બરાબર થઈ જશે. હા, બરાબર થાય ત્યારે ને. મને નથી લાગતું કે આ ઘરમાં અમે લોકો સરખી રીતે રહી શકીએ, કારણ કે મારા મમ્મી અને મીરાની કોઈ દેશી જ નથી મળતી, નથી કોઈના માઇન્ડ મળતા કે નથી કોઈનો સ્વભાવ. બધુંય હરખું થઈ જાય, તું ખોટી ચિંતા કરશો. સાચી ચિંતા જ કરી રહ્યો છું. તને લાગે છે કે આ બધું ખોટું છે? જો ભાઈ, મેં નક્કી કર્યું છે કે આજે હવે મારે કામ પર પણ નથી બેસવું. ચલ ઘરે જતા રહીએ યાર, છોડ. ના ના, થશે યાર ધંધો પછી કોઈક દિવસ, અને આમ પણ દિવાળીનો મહિનો છે. ચલ જઈએ, કોઈ ગ્રાહક આવતું નથી. બહુ કરી હવે. શટર પાડી દે ચલ. હા, તમે ધ્યાન રાખજો તમારું. હું જેવી નવરી પડીશ ને એવી આંટો મારવા આવીશ. જલ્દીથી મળીશું બાપા. ચલો બાય. જય શ્રી કૃષ્ણ. કોણ છે? દેવાંગ, મમ્મી હતા. મમ્મી હતા દેવાંગ. શું થયું? મમ્મી હતા તો પછી હું આવ્યો ત્યારે ફોન કેમ કાપી નાખ્યો તે?
સિરિયસલી ના ના એકચ્યુઅલી આ મમ્મીના નામનો નંબર જે સેવ કર્યો જે મમ્મી જ છે કે બીજું કોઈ છે? શું બોલો છો દેવાંગ તમે? આ ફોન કરીને જોઈ લો તો કોણ છે સામે? આખો દિવસ ફોનમાં ને ફોનમાં જ પડી હો છો. હા, કોઈ દિવસ ક્યારે મારી સાથે શાંતિથી વાત નથી કરી તે ઘરમાં. થયું છે શું દેવાંગ? આવ્યા સાથે જો ઝઘડો ન કરો. કહ્યું ને કે મમ્મીનો ફોન હતો, મમ્મીનો ફોન ખરાબ થઈ ગયો છે ને એટલે બાજુવાળાના ફોનમાંથી ફોન કર્યો હતો. અચ્છા, મમ્મીનો ફોન ખરાબ થઈ ગયો એટલે બાજુવાળાના ફોનમાંથી ફોન કર્યો. ક્યાંક એવું નથી ને કે આની સાથે તારું લફડું છે? શું? ના ના, ફોન નંબર કેટલી વાર આપ્યો છે? આજે જ આપ્યો છે કે પહેલા પણ આવી ચૂક્યો છે? દેવાંગ શું કામ આવું બધું કરો છો મને કહેશો તમે? ચેક કરું છું, કારણ કે મારા મમ્મી મને સવારમાં કહેતા હતા કે આખો દિવસ ફોનમાં વાત કર્યા કરે છે અને જ્યારે તારી નજીક આવીએ છીએ ત્યારે તું ફોન કાપી નાખે છે ને એવું જ થયું અત્યારે. જો ગુસ્સો ના દેવડાવો મને. મમ્મી જે કીધું ને તમે માની ગયા? હા તો માની જ જાઉં ને, ઘટના જેવી ઘટી રહી છે. જો અને આમ પણ આજકાલ તું મને કઈ ઓછો ઇગ્નોર નથી કરતી ઘરમાં. અચ્છા, તમને એવું લાગે છે કે હું તમને ઇગ્નોર કરું છું? વેરી ગુડ, સારું થયું કે મમ્મી આવી કઈ વાત કરી. જો મેં મારા મમ્મી સાથે જ વાત કરી હતી અને હવે તમને માનવામાં ન આવતું હોય ને તો ઇટ્સ ઓકે, પણ આજ પછી ક્યારે મારો ફોન ચેક નહીં કરતા, સમજ્યા? કામ ના કરું ફોન ચેક? પતિ છું હું તારો, તો મારો અધિકાર છે કે હું તારો ફોન ગમે ત્યારે ચેક કરી શકું. અને આમ પણ તું કોઈ જગ્યાએ ખોટી નથી તો ફોન ચેક કરવા દેવામાં વાંધો શું છે તને? પતિ છો ને તો ખુશ રાખવાની જવાબદારી આવે છે, ના કે ફોન ચેક કરવાની. મેં તમારો ફોન ચેક કર્યો ક્યારે? અરે કરી ના શકે તું, કારણ કે હું તારી જેમ દિવસમાં 17 વાર ફોન લઈને મંડાઈ નથી પડતો. અચ્છા, અરે હોય ત્યારે આ ફોન મૂકું છું, મળીએ પછી. શું હતું આ? મેં સાંભળી તારી વાત કે આપણે પછી મળીશું. હા તો? કોને મળવા જવાનું છે? જો તમે દિવસમાં 13 કલાક ઘરની બહાર રહ્યો છો. મેં તમને સવાલ કર્યો કે ક્યાં હતા ને શું કરતા હતા? અરે પણ સવાલ કરવા જેવી નોબત પણ નથી આપીને મેં તને. લે ને, તું જ કે ને મને. ઓકે કે મારા ઉપર શક. લફડું છે મારું, હું કોઈ સાથે ભાગી જવાની છું. લફડું છે મારું મતલબ? તને આ ઘરની, આ ઘરના લોકોની કે મારી જરાય નથી પડી? લફડું છે મારું વાળી? યાદ રાખજે તું. જો બીજી વાર ફોનમાં કઈ આવું કઈ પકડાણું છે ને તો ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકીશ તને હું. બીજી વાર નંબર સામે રાખું તો ને? તમને તમારા મમ્મીની જ વાતો માનવામાં આવતી હોય તો મારે આ બધું કરવું શું કામ જોઈએ? કઈને થાકી ગઈ કે એવું કઈ નથી તો સમજમાં નથી આવતું. હા, દેખાઈ રહ્યું છે જે રીતના મારી સામે તું આ તારો જીભડો ચલાવે છે ને બધું જ દેખાઈ રહ્યું છે કે કોનું ક્યાં સુધી ને કેટલું ચક્કર ચાલી રહ્યું છે. મમ્મી તો કહેતા હતા કે કોઈ એકાદો છોકરો હશે, પણ હવે મને એવું લાગે છે કે લગભગ 17-18 છોકરા તો હશે જ. વાહ, આ મમ્મીને બધી બહુ ખબર પડે છે નહીં? મેં એવું સાંભળ્યું છે કે જ્યારે ગુરુજી બહુ હોશિયાર હોય ને ત્યારે જ શિષ્યોને શિક્ષા આપી શકે. આ મમ્મીજીને આટલી બધી ખબર પડે છે, એનું કારણ શું છે? તારું કર, મારા ગુરુ તો મારા મમ્મી છે. તારા ગુરુ ક્યાં હશે ને ક્યાં નહીં એની ભાન નથી તને. અને આમ પણ આ જે રીતના તારા ચાલ ચલન થઈ રહ્યા છે ને બધો જ અંદાજ આવી રહ્યો છે. પેલા કે આવી રીતના નહોતી રહેતી, આવા કપડાં નહોતી પહેરતી. હવે જો કેટલી ફેશનેબલ થઈને ટીપ ટોપ થઈને જાય છે ઘરની બહાર. તો શું કરું? તમે કહેતા હોય તો નાવા ધોવાનું બંધ કરી દઉં, સારા કપડાં પહેરવાનું બંધ કરી દઉં? તો અરે કરી માણસ શું જીવીશ તો ખરા જ ને? આ તો મારી માટે નથી કરતી, આ તો તું છે ને તારા કોઈ આશિકને બતાવવા માટે કરે છે. વધારે છે ને દોડાઈ ના તમારી સામે. દેવાંગ, હવે તમારી લિમિટ તમે ક્રોસ કરી છે. લિમિટ તો તે ક્રોસ કરી છે. આ ઘરની મર્યાદાને નેવે મૂકી છે. તમારા મમ્મીને જુવાનીમાં કેટલા બોયફ્રેન્ડ હતા કે એમને બધી બહુ ખબર હોય? જો મીરા મારા મમ્મી ઉપર નહીં જતી, હા, કેમ? હજી કહું છું. તમારા મમ્મી બોલે ત્યારે વાંધો નથી. જો આજ પછી મારા ચરિત્ર પર વાત આવી ને તો હું તો કહીશ તમારા મમ્મી. આવશે જ, એકવાર નહીં 17.5 વખત તારા ચરિત્ર ઉપર વાત આવશે. તો અને થાય જો ને, એટલે એ કરી લેજો. હા, એ કરી લેજો મતલબ? અરે સાબિત કરીને રહીશ કે આ બધું તું કરે જ છે. ચાલો બા. કેમ બારણું બંધ કરી દીધું? અરે બાપ, આ ફરી જાઓ. અરે આમાં એમ છે બા કે ઘરમાં હું તમને લઈ જાઉં એ પહેલા મારે થોડીક ચર્ચા કરવી છે તમારી સાથે. મારી સાથે? હા, પણ હું તો બધાય કામ કરીશ. ભલે મારી ઉંમર થઈ ગઈ છે અને બહુ જલ્દી નહીં કરું, પણ ધીમે ધીમે બધાય કામ કરીશ. તમે ઉપાધિ ન કરો. અરે ડોસીમાં, આ તમને ઘરના કામ કરવા માટે ઓછા રાખવાના છે, પણ જે મારા પર્સનલ કામ છે ને એના માટે તમને રાખ્યા છે અહીંયા. ના બેન, માફ કરજો, મારાથી બહાર દોડાદોડી નહીં થાય. અહીં ઘરમાં રહીને જે કહેવો ને એ બધાય કામ કરે, પણ બહાર હવે નથી, મારા પગ જ નથી હાલતા, ગુડા ગળી ગયા છે. મને ખબર છે
કે તમારા ગુના ગળી ગયા છે, તમે કામ નહીં કરી શકો, પણ મારે તમને અહીંયા ઘરમાં લાવવાનો ઉદ્દેશ્ય કંઈક બીજો જ છે. એવું છે વળી? તમે સાંભળજો. તમે મને રસ્તામાં એમ કીધું તું ને કે મારા ઘરના કામ માટે તમને લઈ જાઉં હા છું, તો ઘરનું કામ જ છે, પણ બહાર જવાનું કહો છો ને કઈ? પણ કોઈક વાર તો જવું પડે ને. માડી હા 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 હારું બોલો તો ખરા. જો આમાં એમ છે કે મેં તમને એક કામના 800 રૂપિયા કીધા હતા. હા 800 કીધા હતા, હા. પણ એટલા દેવો તો ખરા ને. અરે દઈશ. કચરા પોતાના 1200 રૂપિયા. હા કપડાં તો નહીં ધોવરાવું કેમ કે વોશિંગ મશીન છે. હે હારું. પછી આમાં એવું છે કે બીજા એક્સ્ટ્રા કોઈ કામ કરીશ એટલે મતલબમાં એક્સ્ટ્રા કામ તમને કહીશ એના અલગ પૈસા આપીશ. ઠીક, એટલે આના સિવાયના બીજા કરાવો એના પૈસા બીજા દેવો એમ? હા હા તો ઠીક છે બોલો. એટલે વાત જાણે એમ છે કે તમને લાવવા માટેનું એક જ કારણ છે કે મારી વહુનું ધ્યાન રાખવાનું તમારે વધારે છે. કેમ? એ બહુ માંદા રહેશે એટલે મારે એનો ઝાડો પેશાબ સાફ કરવાના? અરે ડોસીમાં તો એવું કાંઈ નથી કરવાનું, તઈ પણ મારી વહુ ક્યાંક બહાર જાય એટલે તમારે એની પાછળ પીછો કરતું જવાનું છે. એ ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે, કોની સાથે વાત કરે છે. પણ બટા હા તમારું આટલું મોટું ઘર છે, તમારા ઘરમાં વહુ છે, એ બહાર જાય તો એ ગાડી લઈને જાય તો એની વાંહે કેમ દોડવું? તો હું તમને ડાયરેક્ટની ગાડી કરાવી દઈશ ને. હા, તો ઠીક છે, એટલે મારે ગાડીમાં બેસી જવાનું એમ, અને એની વાહે વાહે જવાનું. પછી એ જ્યાં ગાડી ઊભી રાખે ત્યાં મારે એ ગાડીવાળાને કહી દેવાનું કે તું ઊભી રાખે એમ. બસ ઠીક. એક્ઝેક્ટલી તમારે આ જ કરવાનું છે કે મારી વહુ જેટલા ડગલા ભરે એના 2 ડગલા તમારે પાછળ રહીને તમારે એનું ધ્યાન રાખવાનું છે. એટલે એ ધ્યાન એનું રાખવાનું, એને દાગીના પહેર્યા હોય કોઈ લઈ ન જાય, ચોરી ન જાય, એમ જ હોય ને. તમને ખરેખર ભગવાને મગજ ઓછું કરી દીધું છે ને? ના ના, જે પેલા આપ્યું તું એ જ છે, બદલ્યું નથી. એટલે તમારે મોતે ઘરના કામ નહીં પણ જાસૂસી કરવા માટે તમને અહીંયા રાખ્યા છે. પણ તમે આ બધું મને કહો છો ને એ કઈ મારા પલ્લે નથી પડતું. આમ જરાક માંડીને વાત કરો ને તો ખબર પડે કે ખરેખર મારે શું કરવાનું છે. માંડીને વાત કરું ને ડોસીમાં તો મને મારા દીકરાની વહુ ઉપર પૂરેપૂરી શંકા છે કે એ કોઈ માણસ સાથે એટલે પરપુરુષ સાથે કોઈ સંબંધમાં છે આડા. એટલે એ પાક્કું કરવા માટે તમને અહીંયા લઈ આવી છું. કેમ કે હું જો એની પાછળ પાછળ જાઉં, પીછો કરું અને જાસૂસી કરું તો એને એમ થાય કે મારી સાસુ પીછો કરે છે, પણ તમે જાઓ તો એને શંકા જ ન જાય. અને પાક્કે પાયે મારે આ બધું સબૂત લઈ આવવાનું છે અને મારા ધણીને અને મારી દીકરીને અને મારા દીકરાને ત્રણને આ સબૂત બતાવવાનું છે. એક વાત કહું, એ જો છે ને આપણા ઘરની વહુ હોય ને એ લક્ષ્મી કહેવાય, એ ડોસીમાં. એટલે એવું ન કરાય, ઘરમાં ઝઘડા ઊભા થાય. એ જે થાય પણ તમને જે કામ માટે રાખ્યા છે ને એનો પગાર હું તમને બમણો આપી દઈશ. ઠીક, એના પૈસા મને વધારે દેવ. સારું 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 કરીશ, તમે જેમ કીધું એમ. મારે ખાલી તમારા વહુનું ધ્યાન રાખવાનું છે ને કે ઈ ક્યાં જાય છે, કોને મળે છે ને હું વાત કરીશ. હા સારું સારું રાખાય. હો હવે અંદર જાય. હા પણ કચરા પોતા કરજો, પાછા કચરા કરવાના કોક વાર. હા એ તો હવે એ કામ માટે આવીશું એટલે કરાય. અરે મીરા, અશોકભાઈ જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. સારું છે હો. આપ અહીંયા અહીંયા એમાં એવું છે કે આ મનોજ છે કે નહીં, એ મારો ખાસ મિત્ર છે. એવું છે? હા. અમે એમની બાજુમાં જ રહીએ છીએ. ચલો ઘરે આવીને બેસો થોડી વાર. અરે ઘરે ને ઘરે આવે પણ દેવાંગ ઘરે હોય ને ત્યારે. હા તો તમે ક્યારેય ઘરે નહીં આવી શકો. અરે ના ના આવીશ. અને બીજું શું હાલે છે? બસ બસ શાંતિ ચાલે છે, ભગવાનની દયા છે. ફ્રી હોય તો ચલો ને ઘરે. મારા સાસુ મને બધા તો ઘરે જ છે. ના ના હું પછી આવીશ ને. પણ દેવાંગે ઓફિસે મને એક વાત કરી હતી, એ સાચી છે? શું વાત કરી હતી? શું થયું અશોકભાઈ? આ તારા સાસુ છે એ તારા ઉપર શંકાઓ કરે છે. હા આપણે આવા જ કામ કરી રહ્યા છીએ. જો તમે બહુ ટાઈમ પછી મને મળ્યા છો
આપણે સારી વાત કરી શકીએ, ઘરે આવીને તમે ચા પાણી કરો. આવી વાત તો કોણ કરતું હશે? એ વાત હાજી, પણ આમાં કેવું છે ખબર, કોઈ વ્યક્તિ સારી હોય અને આમ એની છબી ખરાબ કરવા માટે કોક વ્યક્તિ એવું કરે ને તો આ આપણને દુઃખ થાય. વાત એ છે મીરા. કરવાવાળા બધું જ કર્યા કરે. લોકોને શું છે, વાતો કરીને બેસી રહેવું છે. જો સાચું કહું તો આવી બધી વાતોમાં હું માનતી નથી. મારા સાસુને ફરક નથી પડતો તો હું શું કામ હેરાન થઉં? અને આમ પણ જે કાંઈ છે જ નહીં એના માટે મારે ડરવાનું આવતું નથી. હા એ વાત પણ છે, પણ હું એમ કહું છું કે લગ્ન પછી સ્ત્રીનું જીવન કેટલું બદલાઈ જાય છે. મેં ઘણા એવા દાખલા જોયેલા છે એમ કે ઘરે રહેવાની રીત અલગ હોય, હા, એના માવતર ના કરે, અને સાસરે જાય ત્યાં તો કેટલું બદલાઈ જાય છે એનું જીવન. અશોકભાઈ, સ્ત્રીઓનું જ નહીં, પરિસ્થિતિ પ્રમાણે બધા જ મનુષ્યનું જીવન બદલતું હોય છે. માણસને જેવી સિચ્યુએશન હોય ને એવું જ રિએક્ટ કરવું પડતું હોય છે. એમાં કોઈ નવાઈની વાત નથી. પણ મારા સાસુ જે ખોટું બોલે છે ને મને એ નથી ગમતું. એમને એટલો તો વિશ્વાસ હોવો જોઈએ ને કે એમના ઘરની વહુ છે એ ખોટું ન કરી શકે. હા એ વાત પણ સાચી છે તારી, પણ ખરેખર આ જાણીને મને બહુ દુઃખ થયું હતું. મેં દેવાંગને તે દિવસે પણ સમજાવ્યો હતો કે જો તું મનમાં આવી શંકાઓ ઊભી નહીં કરતો, પણ એ એક વાતમાં માનતો જ નહોતો. મને તો એ ખબર નથી પડતી કે દેવાંગને આ બધી વાત તમને ન કરવી જોઈએ ને. જો ઘરની વાત જ્યાં સુધી ઘરમાં રહે ને ત્યાં સુધી જ સારું. પછી છે ને એ ફેલાઈને બહુ મોટી બની જતી હોય છે. કારણ કે જ્યાં સુધી વાતો ફેલાતી રહેશે ત્યાં સુધી એમાં વાતો જોડાતી પણ રહેવાની. હા, અને એક બીજી વાત કરવી હતી શું? કે આવતા મહિને કથા કરવાની છે અમારે ઘરે, તો આવવાનું છે આખા ઘરે. કેમ નહીં? ભગવાનના કામમાં તે કંઈ ના પડાતી હોય. અને આમ પણ આપણે તો જૂના સંબંધીઓ છીએ. તમે એવું હોય ને તો મારા ઘરે જ ફોન કરી દેજો. મારા સાસુ વાત કરશે ને તો વાંધો નહીં આવે, હું તમને વાત કરાવી દઈશ. અરે એમ તો દેવાંગ મને મળતો જ હોય છે ને, હું એને વાત કરી દઈશ. કંઈ વાંધો નહીં. ચલો ત્યારે રજા લઉં, પછી મળીએ. કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. અને મનોજભાઈ પણ આવી ગયા, હું જાતો આવું એની પાસે. આ ડોસીમાં ક્યાં ગયા હશે આ ઘરનું કામ? આવ્યા. એ ડોસીમાં એક મિનિટ ન્યા નો બેહા, અહીંયા બેહો. અહીંયા નો બેહાય મારાથી. અરે મેં તમને કીધું છે તો બેહો ને. ક્યાં ગયા હતા? હું ક્યાંની રાહ જોઉં છું. આ કચરા કરવાના, પોતા કરવાના બધું બાકી છે. પણ તમે મને નહોતું કીધું કે આ તમારી વહુનું નામ શું? મીરા. મીરા. હા એ બહાર જાય તો એની વાહે જવાનું. હા. તો હજી તો આમ ઝાડુ લઉં છું અને ઓલા અંદરના રૂમના ઝાડુ કાઢ્યું, હા. ત્યાં જોયું તો એ તો એન મજાની ફટાકડી થઈને જાતી હતી. પછી તમારા શબ્દ યાદ આવ્યા હા. એટલે ઝાડુ મૂક્યું પડતું અને હું એની વાહે ગઈ. અરે વાહ! તો તમે વાહે ગયા તો એ ક્યાં જતી હતી? ઈ તમે જે કીધું ને એ બરાબર જ હતું, પણ આ છે ને એ ગાડીમાં નહોતી ગઈ, એ તો? કઈક હાલતી ગઈ એટલે હું એની વાહે ગઈ બરાબર. અને જોયું તો કોક છોકરો મળ્યો ને એટલે ઈ આમ ઊભી ત્યાં ઝાડવાની વાહે. અરે નહીં મેં તમને કીધું તું ને હા. કે મને મારી વહુ ઉપર શંકા છે 110%. એટલે તો તમને અહીંયા રાખ્યા હતા. બસ આવી રીતના તમે છે ને એનો પીછો કરતા રહેજો. પણ ઝાડવા પાછળ ગઈ કોણ હતું સામે? હવે હું તમારી વહુને તો માંડ ઓળખું છું. ત્યાં ઓલો કોક પારકો છોકરો હતો એને હું થોડી ઓળખતી હોઉં, પણ મેં એ છોકરાને જોયો. એ બે જણા મળ્યા ને એટલે પેલા તો છે ને કંઈક આમ બેઉએ એકબીજાના હાથ લઈને કંઈ આમ કર્યું અને પછી છે ને તમારી વહુએ ઓલાને કંઈ આમ કર્યું, પછી ખભા પકડીને બસ. આટલું કીધું ને મારા મગજ બધું જ આવી ગયું છે. પણ એ છોકરો હતો કેવો? કાળો, ધોળો, હાઈટ વાળો, પતલો, જાડો? એવું બધું મેં માપ્યું નહીં, પણ આમ માણા જેવો માણા હતો, નહોતો ગોરો નહોતો કાળો ને એવો કંઈક હતો. એ મને એક તો દૂરથી મારે કંઈ ભળાય થોડું, તોય મેં આમ કરીને જોયું ને તો એ છોકરો તે હસીને વાત કરતો હતો. અને હા, એક વાત મેં જોયું હા. કે એ છોકરો મોં હે કરીને હસતો હતો ને તો કંઈક ઓલા પાન ને માવો ખાય ને એવા દાંત એના લાલ હતા. બસ બીજું કઈ મને ન દેખાય. મારો દીકરો આટલો સારો છે
છતાં પણ એ પર પુરુષની સાથે આડાસો પણ રાખે છે ને એ પણ આટલો ગંદો દાંતના જેના ઠેકાણા નથી અને એવાની સાથે રંગરેલિયા બનાવે છે. ડોસીમાં પ્રૂફ આપો ને. શું ફોનમાં વિડીયો ઉતાર્યો હશે ને. એલા હું ક્યાં ફોન બોનને ઓળખું છું? મારી પાસે થોડા ફોન હોય. ધત્તેરીકી. કાં હું થયું? એટલે તમે કઈ પ્રૂફ લાવ્યા જ નથી. આ હું કહું છું ઈ તમે હું બરફ નહીં. એ ડોસીમાં આ જે પણ વસ્તુ આપણે જોઈ હોય ને એને સાબિત કરવા માટે કાંક તો સાબિતી જોઈ ને સાબિતીની વાત કરું છું. ઈ એમ કયો ને, પણ મેં આંખે જોયું ઈ મોટી સાબિતી ન કહેવાય. લોકો એવું પણ કહે છે કે આંખે જોયેલું અને કાને સાંભળેલું ક્યારેક ખોટું હોય છે. એટલે સાબિતી માટે કાંઈક તો મને જોશે ને પ્રૂફ બતાવવા માટે કોકને સાબિતી. તો હું કેવી રીતે લાવું? મારી પાસે હું હોય ઈ હેમાં લાવવાનું હોય? આટલું મોટું થઈ ગયું ઘટના અને છતાંય તમે સાબિતી ન લાવ્યા. તમે કીધું તમને તું. પગાર હેનો આપવાનો છે આ? પણ તમે કીધું તું અને એમાં લાવવાનું હોય. ઈ તો કેવું કાંઈ સોપડી નહોતી લઈ ગઈ ને હું ભણેલી નથી. આવો ફોન આવે ટેકનોલોજી પ્રમાણે આવો ફોન આવે અને એમાં છે ને કેમેરો આવે અને એમાં વિડીયો આવે અને આમ તો વિડીયો શૂટિંગ કરો ને અને તો એને સાબિતી કહેવાય. અને છે ને એ કોકને બતાવીને તો ખબર પડે કે આ સાચી વાત છે. જે મારી માં તે શંકા કરી રહી હતી એ સત્ય વાત છે. જો બેન હજી કહી દઉં છું, આ બધું તમે ભણેલા ગણેલા એટલે આવું બધું હોય. મારી પાસે તો આમાંનું કાંઈ નથી. હું ક્યાંથી મારી પાસે? અને તમે મને એમ કીધું તું જ્યારે હું આવી ત્યારે કે હું તમને આપીશ, તમે આમ કરજો. એ બધું મને કાંઈ આવડે નહીં. અરે પણ મને થોડી ખબર હતી કે તમને ફોન નથી ચલાવતા આવડતો. મારી ઉંમર તો જો 72 વર્ષ થઈ. અરે 80 82 83 વર્ષના ડોહાન ભાભલાને ડોસીને બધાને ફોન ચલાવતા આવડે છે, તમને નથી આવડતો. એ બધાને ભલે આવડે. જો મને આવડતું હોત ને તો હું કોકના કપડાં વાસણ ન કરતી હોત. પણ મારી વાત સાંભળો, તમારે એ શું બરફ જોઈએ છે ને? સાબિતી. હા, એ સાબિતી જે જોઈશ ને એ તમે મને ઓલું દેજો, તમારા જેવું ડબલું ને શીખવાડજો કે આમ આમ દબાવવાનું. એ હું યાદ રાખીશ. પછી હવે ક્યારેક એવું થાય તો પાછું આમ આમ કરીને હું લેતી આવીશ. બીજું તો હું પણ અત્યારે તો આટલું જોઈને આવીશું. ઠીક છે. હું હવે હવે ઝાડુ પોતા કરવા જાઉં. હા જાઓ, ફોન શીખવાડ દઈશ વિડીયો ઉતારવાનો કેવી રીતના. જાઓ. હા, એ મને ડબલું દેજો પાછું શીખવાડશો તો કાંઈ હા નહીં ઓકે. થાય. હા લ્યો, લોકોને ડબ્બામાં જોવું છે. લાગે છે કે આટલી વાતની મને ખબર પડી ગઈ છે કે એક કોઈ છોકરાની સાથે વાત કરતી હતી અને આ ડોસીમાં કેવું વર્ણન કરતા હતા. ખરેખર આવી હાવ નાલાયક હશે. એટલે મારી શંકા સાચી છે. આ બધું બધાને કહેવું તો પડશે જ મારે. આજ કઈ કામ નથી. ગરમીમાં એસી પણ નથી ચાલતું છે, પણ મોડું જવાનું છે આજે. શું વાત છે ને, તારે એનો ઓફિસે મોડું જવાનું છે. હા, હવે કે આખો દિવસ ઓફિસમાં થોડો પડ્યો રહું. શું તું પણ દિવાળીનો સમય છે એટલે ઈચ્છા થાય ત્યારે જઈશ. હું એ જ વિચારું છું કે દિવાળીનો સમય છે ને તારે ઓફિસે લેટ જવું છે. ઓ મેડમ, બહારનું કામ હતું ને, કામ પતાવીને હજી આવ્યો છું. હજી ક્લાયન્ટ સાથે મળીને અહીંયા બેઠો છું ત્યાં તો તું મને સંભળાવવા પણ લાગી. ઓફિસે જઈશ ને કામ પતાવી દઈશ. હા, ચિંતા નહીં કરતી. ઓફિસ પણ બેસ, હવે તારું જ ઘર છે, બેસ. એસી કેમ નથી ચાલતું? લાવ. જેવી રીતના ઘરમાં કોકની નજર લાગી એવી રીતના કદાચ એસીમાં લાગી ગઈ હોય અને એસી ન ચાલતી હોય. લો, મમ્મીએ મજાક કરવાનું ચાલુ કર્યું. અરે એસી ને શું કામ કોઈની નજર લાગે? શું મમ્મી તમે પણ એક કામ કર, દિવાળીનું વેકેશન ન પડ્યું હોય તો વેકેશન પાડી દે. શું થયું છે મમ્મી, શું બોલો છો? એ જ કે ઘરમાં થોડુંક એની ઘરવાળી પર ધ્યાન રહે ને. ફરી પાછો એકનો એક મુદ્દો આવ્યો દામિની. હું જઉં છું. હું જઉં છું. એક મિનિટ, બંને ભાઈ બહેન અહીંયા જ બેસો એટલે તમને બંનેને ખબર પડે કે મારી માં ખોટી નહોતી, સાચી હતી. પણ અમારે ક્યાં સાચું ખોટું કઈ કરવું જ છે? આ ગઈ વખતે તમે મને વાત કરી હતી, મેં મીરાને કડક શબ્દોમાં કહી દીધું છે. એ પછી આવું કંઈ ક્યારેય કરવાની નથી. તો હવે શું છે ફરી પાછું નવું? વાંદરું ગયડું થાય ને તો એ ગુલાટી મારવાનું ન મૂકે દેવા. પણ એ વાંદરું ને, હા તો પત્ની છે મારી. એટલે એ જ એક્ઝામ્પલ આપ્યું કે તારી ઘરવાળી જે પહેલા હતી એ બદલવાની નથી, એવી ને એવી જ રહેવાની. સબૂત છે. હવે શું થયું છે એ બોલો ને. પાક્કી માહિતી લાવી છું. જે શંકા હતી ને
એ શંકા દૂર થઈ ગઈ છે ને બરાબર જે શંકા મેં તીર માર્યું હતું ને એ જ નિશાના પર લાગ્યું છે. સબૂત છે કોઈ તમારી પાસે? હા, શું? આપણા ઘરમાં જે ડોસીના કામમાં રાખ્યા છે એ શું સબૂત? એને સબૂત કહેવાય? એ બેન એ જ સબૂત છે. કેમ કે મીરા ઘરની બહાર જતી હતી અને ડોસીમાં જોઈ ગયા એટલે એની પાછળ પાછળ ગયા અને શેરીના બીજા નાકા પર જે ઝાડ છે ને ત્યાં છુપાઈને કોઈ પર પુરુષ સાથે તારી ઘરવાળી મીરા વાત કરી રહી હતી. બસ મમ્મી હવે સમજાવ ને બેન અમને તું. તારી ઘરવાળીને સમજાવ કે આ રંગરેલિયા ગામના પુરુષ સાથે મનાવવાનું બંધ કરે. મમ્મી હવે એ બાને છે ને નજીક વસ્તુ હોય ને એ માંડ દેખાય છે, દૂરનું શું દેખાવાનું? બરાબર. એટલે જે ઈ ડોસીમાં એ વર્ણન કર્યું કે હાથમાં હાથ નાખ્યો કે આમ મોઢા પર હાથ ફેરવો એ બધું જ ખોટું. એની આપણી કરતા વધારે ઉંમર છે બેટા. આવું મીરા કરે જ શું કામ? પણ એવી શું વળી નોબત આવી હોય કે કોઈ પારકા પુરુષને આવી રીતે મળવા જાય? હવે એ તારી ઘરવાળીને પૂછ ને. મને આ બધી બાબતમાં નથી ખબર પણ મારી શંકા સાચી પડીને એ જ વાતનો ફોડ પાડવા આવી છું. પણ એ ડોસીમાની એટલી ભૂલ કે એને ફોનમાં વિડીયો લેતા ન આવડું. જો વિડીયો હોત ને તો પાક્કું તમને અત્યારે સાબિતી બતાવત. પણ ડોસીના ખોટા નથી, મને પાક્કી ખબર છે. કેમ કે 72 વર્ષના વ્યક્તિ ક્યારેય ખોટું ન બોલે. જો દામિની આમ જોવા જઈએ તો કદાચ મમ્મીની વાત ઉપર વિચાર તો કરી શકાય. શું બોલે છે ભાઈ તું? જો ગઈ વખતે જ્યારે આવું બન્યું હતું ને ત્યારે હું ગયો હતો મીરાની પાસે. મીરા કોઈની સાથે વાત કરતી હતી અને કહેતી હતી કે તને મળવા આવીશ, તું ચિંતા નહીં કરતો. અને જેવો હું ત્યાં ગયો એટલે વાત પલટી ખાઈ ગઈ. મતલબ કે એના મમ્મીની સાથે વાત કરતી હોય ને મીરા એવી રીતે રિએક્ટ કરવા લાગી કે જાણે કે બન્યું જ નથી. જો એ સમયે પણ રંગે હાથ પકડાઈ ગયો હોવા છતાં પણ એને સાચી વાત કબૂલ નહોતી કરી. બસ આજ તો તકલીફ છે. હું પહેલા આજ કહેતી હતી કે હું નજીક જાવ એટલે ફોનમાં વાત બદલી નાખે છે, તો ફોન મૂકી દે છે. પણ તું મારી વાત માનવાને તૈયાર જ નહોતો. અને કા દામિની ભાભીનો પક્ષ કે લે, આ દેવાન એની ઘરવાળીનો, અને તારા પપ્પા એની દીકરી સમાન વહુનો. જુઓ ભાઈ તું પણ ક્યાં મમ્મીની વાતમાં આવે છે? એટલે આ વધારે વાત વણસી જાય એની આપણે રાહ જોવાની છે. એવું નથી કહેતી પણ તું છે ને ગુસ્સો ના કર ને પહેલા શાંતિથી વાત કરી જોજે ભાભી જો સાથે. દેવા ઘરની વહુ છે એટલે 7 વાર વિચાર કરજે કે આગળ જો મીરાએ કાંઈ પગલું ભર્યું ને તો આપણે સમાજમાં ક્યાંય મોઢું બતાવને લાયક નહીં રહીએ. બરાબર છે. આની પહેલા પગલું ભર્યું પણ હતું અને મને સામે બોલી પણ હતી. એણે જ કહ્યું હતું જો આજે કંઈક આવું પકડાશે ને મમ્મી તો આજે જ એને મીરાનો છેલ્લો દિવસ હશે. આ બોલે છે ભાઈ ગુસ્સો ના કરતો. ક્યાં ગઈ હતી તું? આપણે વાત નથી કરતા ને તો હવે શું કામ વાત કરવી છે મારી સાથે? ક્યાં ગઈ હતી તું? ક્યાં ગઈ હોય ત્યાં તમારે શું? કેમ કોઈને મળવા માટે ગઈ હતી તો મારે તને પૂછવાનું પણ નહીં? આ ઘડિયાળમાં જોતો કેટલા વાગ્યા છે? દેવાંગ પ્લીઝ, કેટલા દિવસથી હું તમને બોલાવતી નથી. મારે ઝઘડો નથી કરવો એટલા મતલબ કે આ ધર્મશાળા છે કે તું તારા સમય પ્રમાણે અમારા ઘરમાં આવે અને પારકા પુરુષને મળીને અહીંયા આવે? હે માંડ્યું છે શું ત્યાં? અરે કયા પારકા પુરુષની વાત કરો છો? ડેલુલુમાં જીવો છો કે શું? અચ્છા, હવે તો તું એમ પણ કહીશ ને કે તું ઝાડ નીચે કોઈ વ્યક્તિને મળવા નહોતી ગઈ, એ વ્યક્તિએ વ્હાઈટ કલરના કપડાં નહોતા પહેર્યા, એ વ્યક્તિને તે અડીને વાત નહોતી કરી અને હસી મજાકથી તમે લોકો ત્યાં મળ્યા પણ નહોતા. વ્હાઈટ કલરના કપડાં તો નહોતા જ પહેર્યા. મતલબ કે કોઈ વ્યક્તિને મળી હતી એ વાત તો સાચી જ છે ને? જો દેવાંગ હું કોઈને મળવા નથી ગઈ. પ્લીઝ ખા મારા સમ, મારા માથે હાથ મૂક અને મારા સમ ખાઈને કહે કે તું કોઈને મળવા નહોતી ગઈ. પહેલા તમે એ કહો કે તમને કહ્યું કોણે? મને જેણે કહ્યું હોય ને, આખરે વાત તો મારી સાચી જ છે ને, એટલા માટે તો મારા સમ નથી ખાઈ રહી. અને આમ પણ તારી જેવી વ્યક્તિ કદાચ મારી જેવાના સમ ખાઈ પણ લેશે તો એ ખોટા જ ખાશે ને. દેવાંગ પ્લીઝ, હું કોઈને મળવા નહોતી ગઈ, મેં કાંઈ ભૂલ નથી કરી અને પ્લીઝ મને આ બધી વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને વાત રહી શર્ટની તો એ ભાઈએ ટી શર્ટ પહેર્યું હતું અને અશોકભાઈ હતા. હવે કઈ વાત સાંભળવી છે? અશોકભાઈ હતા એમ?
ના ના, તું મારા મિત્રને બદનામ કરવામાં હવે કોઈ કચાશ નહીં છોડે ને તું. શું તમારા મિત્ર સાથે મારે શું લેવા દેવા? એટલે અશોક મારો મિત્ર છે તો શું એનું નામ ચડાવી દેવાનું કોઈ પણ અરે જગ્યાએ? દેવાંગ અશોકભાઈ સાથે જ ઊભી હતી. અરે મીરા, જવા દે ને. તારા જેવી ખરાબ સ્ત્રી તો મેં ક્યાંય જોઈ જ નથી. દેવાંગ, અરે શું દેવાંગ, લફડા કરીને ઘરમાં આવે છે ને ઉપરથી પાછી મને કહે છે જો કે આ મળવા ગઈ હતી એમ. ગુસ્સો ના દેવડાવો. તમને એકવાર કહી દીધું ને કે અશોકભાઈ હતા. વિશ્વાસ ના આવે તો કઈ નહીં, જવા દો મને. શું જવા દઉં તને? દેવાંગ? હે? આ વાત બહુ વધી ગઈ છે મીરા. એક કામ કર ને, મારી સાથે રહેવું ફાવતું જ નથી, મારી સાથે તું રહી શકે એમ જ નથી, તો પછી જા ને, જતી રહે ને તારા પિયરે. ઠીક છે, તમને એટલો જ શોખ હોય ને તો જતી રહીશ, પણ એટલું યાદ રાખજો, આજ પછી મારા ચરિત્ર પર વાત કરી છે ને તો મજા નહીં આવે. ચરિત્ર જેનું ખરાબ હોય ને એને જ લાંછન લાગે. કેમ અત્યાર સુધી કહેતો હતો, કેમ ક્યારે આવું ના કર્યું? આજે જ કેમ તારે જવું છે? કારણ કે આજે તું રંગે હાથો પકડાઈ ગઈ છે અને હવે તને ખબર છે બચવા માટેનો કોઈ સ્કોપ પણ નથી તારી પાસે. સાચી વાત છે, ડરી ગઈ છું તમારાથી, કારણ કે લફડું કર્યું છે ને મેં. ખબર નથી પડતી કે શું શું વિચારી રહ્યા છો. અરે કહું છું કે અશોકભાઈ હતા અને એ પણ મને અચાનક મળ્યા હતા, હું કોઈ મળવા નહોતી ગઈ. અરે જા જા, તારા કરતા તો બજારું સ્ત્રી સારી. એટલી સામે ચાલીને આવા કામ તો કરતી હોય, દેવાંગ. બાકી તું મારી પીઠ પાછળ આવું બધું કરે છે. ના ના, ખામી શું છે આ ઘરમાં? મેં તને કઈ વાતની ખામી આ રાખી છે? કે ને મને તું. દેવાંગ, તમને બોલવાનું ભાન ન હોય તો મહેરબાની કરીને આપણે વાત ન કરીએ. તને બહુ આ તારા ચરિત્રનું ભાન છે, તું જે કરીને આવે છે એનું ભાન છે, એટલા માટે તો તું મને કહી જ શકે ને કે મને બોલવાનું કઈ ભાન નથી. મને તો એ ખબર નથી પડતી કે આ બજારું સ્ત્રીઓની બધી ખાસિયતો તમને મારા દીકરાને કેમ ખબર હોય છે? ખબર જ હોય, કારણ કે અમારા ઘરમાં એક બજારું સ્ત્રી છે એટલા માટે અનુભવ થઈ ગયા છે અમને. મને એવું લાગે છે કે જૂના છેડા અડતા હશે તમારા લોકો. અરે જા જા, જતી રહે ને આ ઘરમાંથી. ખોટે ખોટી લવારી કરે છે તે. એક તો અમારા માથે બેસીને અમારા માથા ઉપર છાણા થાપવા છે અને પાછી અમને કહે છે કે અમે ખોટા છીએ એમ. તમારા જેવો બુદ્ધિ વગરનો પુરુષ મેં મારી જિંદગીમાં નથી જોયો. અને તારી જેટલી ચાલાક અને ચતુર સ્ત્રી મેં ક્યાંય નથી જોઈ, કારણ કે ઘરમાં અલગ બહાર અલગ વલણ. આમ પણ હા એકને મળવા ગઈ હતી, બીજા કેટલા હશે કોને ખબર. સાચી વાત છે તમારી, એ વાત તો એકદમ સાચી કરી. તમને કઈ ખબર જ નથી તો વાત કરવાનો કોઈ મતલબ નથી બનતો. બધી વાતની ખબર જ છે એટલા માટે તો તું સાબિતી નથી આપી શકતી. તો આપને સાબિતી, જા ને બોલાવી લે ને, જા જા તારા ભાઈને બોલાવી લે ને. મળવા વાત ગઈ હતી, સાંભળી લીધું, મળવા ગઈ હતી. હવે ખબર જ હતી કે તું મળે જ છે બધાને. અને આમ પણ હવે આ ઘરમાં રહીને કામે શું છે? જા ને, તારો થેલો પેક જ કરીને રાખ્યો છે, જા લઈને નીકળ જા અહીંયાથી. થેલોય નથી જોતો તમારા ઘરનો, સમજ્યા? લઈ જા, તારા જ ઘરનો છે, તારા બાપાનો આપેલો જ છે. હાલી મળી છે તે. પપ્પા પપ્પા, હા જમો. તમે અહીંયા બેઠા છો, આ ઘરમાં શું થઈ રહ્યું છે તમે જોયું? હું જોઉં છું ભાઈ, શું કરીએ બોલ, તારું શું કહેવાનું છે? પપ્પા એટલીસ્ટ તમે તો સમજો, તમે તો ભાઈને સમજાવો કે આવું ન કરે. જો આમાં વાક છે ને તારી મમ્મીનો છે. પપ્પા વાંક ગમે તે ન હોય, પણ એના લીધે ભાભી તો ઘર છોડીને જઈ રહ્યા છે ને. આ ભાઈ અને ભાભી વચ્ચે કેટલો મોટો ઝઘડો થઈ ગયો અને ભાભી હવે ઘર મૂકીને જઈ રહ્યા છે. તમે ભાઈને સમજાવો કે એ ભાભી સાથે આવું ન કરે. અરે ભાઈ કાંઈ નાનો કિતલો તો નથી ને, હાવ નાનું બચ્ચું તો નથી ને ભાઈ કે હું એને સમજાવું નહીં માની જાય. એના છે ને આપણી બધાય કરતાં વધારે બુદ્ધિશાળી છે ને વધારે સમજ છે એમ. પણ એને એ નથી ખબર પડતી કે હું કોની વાતમાં આવી ગયો ને કોની વાતમાં ચડી ગયો અને મારી જ પત્નીને હું ઘરની બહાર કાઢું ને એનો પોતે પોતાનો સંસાર હળગાવવા બેઠો છે. આમ ગણો હતો. જો ભાભી ઘર મૂકીને જતા રહેશે તો બંને નોખા થઈ જશે, ભાઈનું ઘર ભાંગી જશે. પપ્પા કંઈક તો કરવું જ પડશે ને, આપણે આવી રીતે બેઠા રહેવાથી નહીં ચાલે. જો એ ઘરની બહાર વહી જાય મીરા એટલે તરત કાંઈ 2 દિવસમાં તો ઘર ભાંગી નહીં જાય. એ જેમ તો મહિનો વહી જાય, 1.5 મહિનો વહી જાય. આ મહિનામાં છે ને તારી મમ્મીને અને દેવાંગને બેયને ખબર પડી જાય સમજા કે વો શું કહેવાય. દેવાંગને ખબર પડી જાય કે પત્ની શું કહેવાય, આપણે એની કેમ રહેવું પડે, અને તારી મમ્મીને ખબર પડી જાય કે પુત્રવધુ શું કહેવાય. બધી બે મા દીકરાને ખબર પડી જાય ને એટલે આફળે એની બુદ્ધિ ઠેકાણે આવશે સમજ્યા. એટલે તું તમે તારી ચિંતા કરીમાં, જે થાય નહીં થવા દે. ચિંતા તો થાય જ ને, આ બધું પહેલાં કામવાળાના લીધે થઈ રહ્યું છે. જ્યારથી બા ઘરમાં આવ્યા છે ત્યારથી કંઈક ને કંઈક થાય છે, અને એમને આવી બધી પંચાયત કરવાની શું જરૂર છે કે ભાભી ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે? આ કામવાળા બાએ જ જોયું અને એમણે જ મમ્મીના કાન ભર્યા, એમણે જ મમ્મીને વાત કરી. હા તો કામવાળીની વાતમાં જે વ્યક્તિ આવી જાય
એ વ્યક્તિને કેટલી સમજ હોય એ તું વિચાર કરીને. હવે એક સામાન્ય કામ વાળે ઘરનું કામ કરતી હોય, બધાને ઘરનું કામ કરતી હોય, હવે એનામાં શું બુદ્ધિ હોય? હવે એની વાતમાં તારી મમ્મી આવી ગઈ તો એનામાં તો તારી કામ વાળી કરતા જરીકે બુદ્ધિ ન હોય. એટલે એમાં છે ને વાઘ ગણો ને તો મા દીકરાનો છે. એટલે જે થાય ને થવા દે, બીજું તો શું કરવું હવે? પપ્પા તમને શું લાગે છે કે ખરેખર ભાભીનો વાંક હશે? જો આમ ગણો ને તો મીરા જેવી કોઈ છે ને બાઈ જ ન કહેવાય ને. આ તો આપણું ઘર નસીબદાર છે કે આપણને છે મીરા જેવી છોકરી આપણી ઘરમાં પુત્રવધુ તરીકે આવી છે. સમજ્યા? કેટલી ડાય છે બિચારી, સંસ્કારી છે, બોલે ચાલે કેટલી સારી છે. અને છતાંય તારી મમ્મીને તો કદર નહોતી જ અત્યાર સુધી. હાલો, અને એના તો મનમાં એક રોગ છે કે મીરા કુકારે વાત કરતી હોય ને, કોઈક પડોશિયારે જો વાત કરતી હોય ને તો તરત જ એના મનમાં શંકાનો કીડો હળવળે કે નક્કી આ મારી વહુ છે ને ઉડારે ચાલુ છે. હવે આમ આવો બોલતા શરમ આવે એવો તો એ વિચાર કરે છે કે નહીં નક્કી આ મસ્ત છે. અને આવી તારા કાન ભરે, મારા કાન ભરે. હવે આપણે એનું સાચું નથી માની જતા. અને ઓલો મારો દીકરો દેવાંગ બુદ્ધિ વજારો એની વાત સાચી માની ગયો એટલે આ બધી વાત થઈ. બાકી તું જેમ ગણનો એવું કાંઈ હોય જ નહીં. અને તું શું કામ આવું બધું મને પૂછે છે? તું નહીં ઓળખતી હોય તારી ભાભીને? મને તો ખબર છે, પણ તમે મોટા છો, ઘણા વડીલ થઈને તમે એવું નક્કી કરી લીધું કે હવે જે થાય છે થવા દઈએ. એટલે મેં પૂછ્યું કે તમને ભાભી ઉપર વિશ્વાસ છે કે નહીં? મને મારી જાત ઉપર વિશ્વાસ નથી ને એટલો છે ને મને મીરા ઉપર વિશ્વાસ છે. આરામ હારી છે, સમજાય? અને જેવું તારી માં કહે છે ને એવું તો 1% હું હોય જ નહીં જરી કહેજો. પપ્પા કદાચ ભાભી કોઈની સાથે વાત કરતા હોય તો એનો મતલબ એવો થોડી છે કે એમના બોયફ્રેન્ડ જ હોય કે એમનું અફેર જ હોય. હું તો તારી મમ્મીને લગ્ન છે આવી ને ત્યારનો ઓળખું છું. એના મનમાં તો શંકા છે કે નહીં આમ જ હોય. હવે તો પોતાનો છોકરો છે, આ દેવાંગ છે ને કોકનો એનો પોતાનો છોકરો છે એટલે એની પર શંકા નહીં કરે. તારી પર એ શંકા નહીં કરે ને, કારણ કે તું એની ખુદની દીકરી છો. પણ આ મીરા તો પરાઈ કહેવાય ને એમ હું પરાયો જ હતો એક સમય. આમ ગણો ને તો જ્યારે મારા નવા લગ્ન છે ને ત્યારે એની માટે તો હું તો પરાયો જ હતો ને. જેમ અત્યારે મીરા છે એમ ત્યારે હું હતો ત્યારે મારી પર એ શંકા જ કરતી હતી. અને આ તો ઠીક હવે મારી સમજદારી હિસાબે ઘરે એમણે ટકી રહ્યું અમારું. નકર ત્યારે જ તારી મમ્મીને છે ને કાઢી મૂકી હોત ને તો સારું હતું. તો મારે તો આ બળતરા ન રહેત. જવા દો, કંઈક થઈ જશે. હા, સમયની હારે બધું સારું થઈ જાય. તું ચિંતા કરવા તમ તારે. જતી રહી હોય તો મને શું છે? મારો શું વાંક હતો? મમ્મીએ કહ્યું એ પ્રમાણે મેં વાત કરી. ઢગલાના ઢ તને કાંઈ ભાન શકે નહીં. આવી હારી હોવ, આવી સંસ્કારી આપણી ઘરમાંથી વહી જાય ને એટલે છે ને આ ઘર ખાડે જાય. પનોતી બેઠી કહેવાય, પનોતી. અને તું એમ કે મારે શું જેમ કેમ સારા કામ કર્યા હોય તું તારી માને એમ વાતમાં ચડી ગયો. જુઓ પપ્પા, તમે સંસ્કારનું નામ જ ના લેતા. સંસ્કારનો છાંટોય નહોતો એનામાં. જ્યારે મેં બધી વાત કરી ને ત્યારે એની પાસે તો કોઈ પ્રૂફ જ નહોતું, કોઈ પુરાવો જ નહોતો. પછી મારા મિત્રનું નામ મળી દે. અરે કઈ ગુનેગાર નથી જેની પાસે પ્રૂફ હોય. પ્રૂફ એની પાસે હોય જેણે ચોરી કરી હોય એની પાસે પ્રૂફ હોય. આ તો બિચારી પવિત્ર છે અને તું એની ઉપર શંકા કરતો હતો. અને આમ જો ગમે ઇજ્જતદાર માણસ હોય ને એ આવા ટોન સાંભળી જ હોય કે તરત જ ઘર મૂકીને વહી જ જાય. અને એ સાબિતી છે એ વાતની કે મીરા પવિત્ર છે એટલે જ ઘર છોડીને વહી ગઈ. સમજા? વાઈ નથી ગઈ, ધક્કા મારીને કાઢી છે તમારા દીકરાએ. બાકી એ શું વળી જતી હતી? હાચે કરીને હું કામ તું ખાડો ગાળીને એમાં પડશો? પણ હતી એવી તો હું કરે મીરા? કેટલા ફોન કરે હાલ ને ઓફિસે નથી આવવું ઓફિસે. આજ પછી ઓફિસે હું નથી આવવાનો. પપ્પાને લઈ જા. તું આવ્યો છો તો કઈ પાણી તો પીતો જા. હું પરબારો સીધો આવ્યો. પાણી પાણી લાવો તો બે ઘડીક ન કરાય. ના પીવું નથી પાણી. હું કહું છું પાણી લાવો. એ શું કહેતી હતી ને તે દી આ છોકરો હતો. શું? હા આ સોયો હતો. કોની વાત કરો છો તમે? કયો છોકરો અને ઈ કોની છે આવે? ને આ તમ નહોતી મને મોકલી હા. એટલે તમારા વહુની વાહે. હા. હા તો ઈ આ છોકરો ઊભો વાત કરતો હતો. નાલાયક. એક મિનિટ મમ્મી. મારી વહુ પર નજર બગાડે એની સાથે રંગરેલીઓ મનાવતો હતો કે? અરે પણ જોવો મારી વાત સાંભળો. શું જોવે? હે? આ જોવાનું બાકી હતું? એક મિત્ર થઈને મિત્રની ઘરવાળી પર આવી નજર. પણ મારે અહીં દૂરના સગા થાય છે. બસ હવે. દેવાંગ જોયું ને મીરા વહુ આની સાથે રંગરેલીઓ મનાવતી હતી. અરે તને કઈ ભાન છે કે નહીં? પેલા દેવાંગને ચડાવ્યો, હવે એના મિત્ર ઉપર આરોપ નાખશો. તને કઈ બીજું આવડે છે? ડોસીને ખોટું બોલે. હા એ ખોટી છે ડોશી રે.
એને જ તે કીધું તું ને આનો પીછો કરી છે અને એ માટે જ તું એને લાવીશું ને આ ઘરમાં. કીધું તું મને મારી વો પર વિશ્વાસ નહોતો. મને તો એમ થાય છે કે તારી ગ્લાફ શિફ્ટ કરીને તને મારી નાખું તો ઝંઝટ જ જાય. પોતાની વો ચારિત્રહીન છે અને દેવાંગના મિત્ર સાથે ચાલુ છે. એક મિનિટ તમે શાંતિ રાખજો પેલા. બોલે છે પણ એક મિનિટ કરે છે ક્યાં તો જો દેવા તારે બોલવાનું છે ત્યારે બોલો નહીં. પપ્પા પેલા આને પૂછવા તો દો કે એ મળ્યો હતો કે નહોતો મળ્યો, અને મળ્યો હતો તો શું કામ મળ્યો હતો? મળ્યો તો હાથમાં હાથ રાખીને વાત કરતા હતા, આ હાથ ફેરવતા હતા, એ ખોટું. અરે તમે આ કેવી વાત કરો છો? હા, અને જો આ તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. ભૂલ તો મેં નહીં પણ મારી વોવે કરી છે. હવે જો તને અને મારી વોવને બેયને સજા મળશે. હું સજા મળશે અને સજા શું છે? તમને બે મા દીકરાને દેવાની જરૂર છે અને આ એમ તું આવો આરોપ નાખશો તો હું આ મીરારે આવું હોય તો હું આ ઘરમાં આવે? આરોપ નહીં, જે સત્ય છે ને એ સામે આવી ગયું છે આજે. એટલે ડોસીમાં એ જોઈ લીધું એટલે બસ પ્રૂફ નહોતું ત્યારે એ જોયો તો એ આ જ હતો. અરે એક મિનિટ, માનીએ છીએ કે બાએ જોયા હશે, ભાભી આમની સાથે વાત કરતા હશે, પણ આ બા છે એ ભાભીના આખા ખાનદાનને ઓળખે છે, એમના સગા ભાઈને ઓળખે છે કે કોણ છે ને કોણ નહીં. કદાચ એમના સગા ભાઈની સાથે વાત કરતા હોય તો બા તો એવું જ કહેશે ને કે મેં કોઈક છોકરાની સાથે વાત કરતા જોયા હતા. અરે કાલ સવારે હું મારી બેન હારે વાત કરતો તો હું આંબે સારું થઈ ગયા. મારી બેનને હું એને જોઈશે અને બસ તને શંકરનો કીડો છે. સગો ભાઈ હોવું અને ઘરવાળાનો મિત્ર હોવો એ અરે. બહુ ફરક હોય છે. મારી વાત સાંભળો તમે. હું છે ને મીરાને બેન માનું છું, એટલે હવે બોલવામાં છે ને ધ્યાન રાખજો તમે. અને તું કેવો પતિ છો હે? અને મેં તને પહેલાય સમજાવ્યો હતો ને હા, કે આવી શંકાઓ ઊભી ના કર. જોયું ને? જો દેવાંગ, હું તને હાસું કહું છું, આ તે બહુ ખોટું કર્યું છે. અરે મીરા જેવી છોકરી છે ને દુનિયામાં ક્યાંય નહીં હોય. તારી વાત સાચી છે દોસ્ત, હકીકતમાં ભૂલ મારી જ થઈ છે. તું તો દર વખતે મીરાની પાસે રાખડી પણ બંધાવે છે. હા, ઓફિસે દર રક્ષાબંધને અશોકભાઈ રાખડી બંધાવે જ છે. અને મીરાએ પણ મને કહ્યું હતું કે એ બીજા કોઈને મળવા નહોતી ગઈ, પણ તને મળવા માટે જ આવી હતી. હા, અને એ સમયે હું મનોજભાઈ રાખે ને એની ઘરે આવતો હતો ને એ રસ્તામાં મળી ગઈ હતી અને 3 થી 4 વાર હમણાં અમે મળ્યા. સોરી દોસ્ત, ભૂલ થઈ મારી સમજવામાં કે મમ્મીએ જે રીતે બધી વાત કરી હતી અને પછી મીરા આવી અને ત્યારે એણે મને જે રીતના કહ્યું એ રીતના મને લાગ્યું કે કોઈ વાત છુપાવી રહી છે અને પોતે બચવા માટે થઈને તારું નામ લઈ રહી છે. અને મીરા ક્યાં છે? ઘર છોડીને જતા રહ્યા છે. હા, હા, બહુ મોડું થઈ ગયું તો બહુ મોડું થઈ ગયું છે. હવે હું થઈ કઈ નક્કી નહીં. અને આવી ભૂલ છે ને કરવી હોય તો પેલા બહુ વાર વિચાર કરાય કે વ્યક્તિ કેવી છે. તું તો તારી પત્નીને સૌથી વધારે ઓળખે કે નહીં? હા, તારી માની વાતમાં આવીને બહુ ખોટું થયું છે. બધું મારા મમ્મીના હિસાબે જ થયું છે. બોલો ને મમ્મી હવે કઈ. તારી મમ્મીના હિસાબે નહીં, તારા હિસાબે થયું છે. સાંભળી લેજે. અને તું છે ને સમજદાર છો. એને તો મારો ને આવો શંકાનો કીડો છે મગજમાં, એક રોગ જ છે. પણ તારામાં એ રોગ હતો, તું એની વાતમાં આવી ગયો, તારામાં બુદ્ધિ નથી ગઈ. અરે પણ મને ઓલી ખબર હતી કે ઓફિસમાં અશોક અને મીરા ખબર નહોતી એમ? રાખડી. મમ્મી, ખબર હોય કે ન ખબર હોય, પણ એ તમારા ઘરની લક્ષ્મી હતી અને એના ઉપર તમે આવી રીતે શંકા કરો, સારું લાગે? ભૂલ થઈ ગઈ, માફ કરો ને દેવાંગ. મીરા વહુને લઈ આવ ને. કયા મોઢે જઈશ મમ્મી હું પાછું? જે રીતના એના ઉપર હાથ ઉપાડ્યો, જેવા શબ્દો કહ્યા એ જોતા મને નથી લાગતું મીરાએ હવે ક્યારેય પણ આ ઘરમાં પાછું આવવું જોઈએ. પણ બેટા પતિ તરીકેની જવાબદારી મેં સરખી રીતે નિભાવી નથી અને મારી જ મતી મારી ગઈ હતી મમ્મી કે તમારી વાતોમાં આવી. જોયું ને કે આજે તમારા મનમાં જે શંકા હતી એનું શું પરિણામ આવશે? બેટા બધાની વાત છોડ ને, તને તો ભાઈ માને છે ને, હા. તો તારું વાત તો માનશે. મીરાને મનાવી આવ. એની વાત એ હું કામ માને? અને હું તો એમ કહું છું, ઉમીર અહીંયા આવશે ને તો એને હવે નથી આ રાખવી. સમજા? આ નરક જેવા ઘરમાં એને રાખવી શું કામ જોવે? પપ્પા, જે થયું એ ભૂલી જાઓ. હા. અને મમ્મી, ભૂલ તમે કરી છે તો તમારે જઈને માફી માંગવી જોઈએ ને ભાભીને લઈને આવવા જોઈએ. ઠીક છે. અને એ બે એકલી નહીં, બે જાહે, બે ની ભૂલ છે. સમજા? બે માફી માંગશે, બે જાહે બોલી આવે. મોડું થાય પેલા ચાલ ને. અને ભારતીભાઈ, હવે તમે નીકળો તમારો હિસાબ લઈ. તમારે જવાની જરૂર જ નથી. જે બીજાનું ઘર હળગાવવા આવે ને એવાની
હું અળગાવા નથી આવી. મને બેને કીધેલું કે એની વાય કોને મળે છે ઈ જોજો ને કહેજો. મેં કીધું એમાં મેં તો હાથ પકડ્યો જ નહોતો. હવે એને ઘરની બહાર કાઢો. હા પણ મને ઝાઝા પૈસા આપવાની વાત કરી હતી ઈ તો દ્યો. બસ એવા પૈસાના માલકી માણસના ઘરમાં જગ્યા જ નથી હાલો પૈસા આપો અને આપી દે પૈસા જો હિસાબ થતો હોય હવે એવું ઘર કામવાળાની વાતમાં આવીને પોતાનું ઘર હળગાવે છે આ બુદ્ધિ વિનાના એટલે જ કામવાળી કોઈ રાખતા નથી